जूनागढ़ जिले के वंथली क्षेत्र में हाल ही में एक बैठक के दौरान विसावदर के विधायक गोपाल इटालिया ने गंभीर आरोप लगाया। उन्होंने कहा कि सावज डेयरी द्वारा लोगों को केमिकल युक्त दूध वितरित किया जा रहा है। विधायक गोपाल इटालिया के इस बयान के बाद मामला गरमाया और तुरंत ही जूनागढ़ सावज दूध डेयरी के चेयरमैन दिनेश खतड़िया ने मीडिया के सामने इस मुद्दे पर अपनी प्रतिक्रिया दी। अब सवाल उठता है कि आखिर इस पूरे मामले की सच्चाई क्या है, दोनों पक्ष इस विषय पर क्या कह रहे हैं। आइए सुनते हैं विधायक गोपाल इटालिया और चेयरमैन दिनेश खतड़िया की प्रतिक्रियाएं। सावज डेयरी जूनागढ़ અને જિલ્લા ખરીદ વેચાણ સંઘ જૂનાગઢમાં ભાજપના ગુંડાઓ ચૂંટણીઓ જીતે છે। ચૂંટણી જીત્યા પછી મન ભાવે એવો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરે છે। સાવજ ડેરીમાં ભાજપના માણસો કેમિકલ વાળું દૂધ હજારો લીટર ભરે છે। તમે વિચાર કરજો કે આજથી થોડાક વર્ષો પહેલા કેન્સરનું પ્રમાણ બહુ ઓછું હતું। આજ તમે તમારી આસપાસમાં જોજો, હજારો લોકો કેન્સરના રોગી છે। વંથલીમાં, કેશોદમાં, વિસાવદરમાં, માંગરોળમાં, માણાવદરમાં અનેક મહિલાઓ પણ કેન્સરને પીડિત છે। અને બાનું એવું બતાવે છે કે તમે દવા છાંટો છો ખેતરમાં એટલે આવું થાય છે। નહીં, એ વાત ખોટી છે। દૂધની અંદર પ્યોર કેમિકલ નાખવામાં આવે છે। ઈ કેમિકલ વાળું દૂધ સાવજ ડેરીમાં ભાજપના માણસો ભરે છે। સાવજ ડેરીમાં પેકિંગ થાય છે, ઈ પેકિંગ વાળો માલ આપણે બીજા ત્રીજા દિવસે ખરીદીને પી જઈએ પછી થાય છે આપણને કેન્સર। દવા તો વર્ષોથી છટાય છે। ત્યારે જ્યારે ભારતીય જનતા પક્ષ ઉપર વિશ્વાસ મૂકીને ભારતીય જનતા પક્ષના પ્રતિનિધિઓ મંડળીઓની અંદર પણ ચૂંટાઈને આવેલા હોય અને મોટા ભાગના જો ભારતીય જનતા પક્ષના કાર્યકર્તા હોય, અન્ય પક્ષના પણ છે, અહીંયા કોઈ પક્ષપાત અમે રાખ્યો નથી। અહીં તો માત્ર ને માત્ર પશુપાલકોનું દૂધ ભરવાનું અને ખેડૂતોને દૂધના ભાવ સારા મળે એના માટેનો પ્રયત્ન રહ્યો છે। એટલે આપના માધ્યમથી એ પણ હું જણાવવા માગું છું કે ગોપાલ ઇટાલિયાના મનમાં એવું હોય તો એને ક્યાંયથી અમારું અહીંથી પેકિંગને ઉપાડી અને ફ્રૂટ સેફ્ટીમાં ચેક કરાવવું જોઈએ। નંબર 2 કે એને પણ એને મનમાં શંકા લાગી હોત તો અહીંયા પણ એને વિઝિટ કરવાની જરૂર હતી, પણ માત્ર ને માત્ર કોઈ એક વ્યક્તિના કે કોઈ અન્ય વ્યક્તિના ઇશારે જો એવું કહેવા માગતો હોય કે સાવજ દૂધ સંઘની અંદરથી જે દૂધ આવે છે અને એમાં કેમિકલયુક્ત દૂધ થાય છે અને લોકો દૂધ પીએ છે અને લોકોને કેન્સર થાય છે, મારે એ પણ જણાવવું છે કે જે લોકો દૂધ ભરે છે એ દૂધ લેતા જ નથી। ગ્રામ્ય વિસ્તારમાંથી દૂધ ભરાઈને તો એ મંડળી સુધી આવે છે અને મંડળીમાંથી ડેરીમાં આવે છે અને ડેરીની અંદરથી પેકિંગ થઈને મોટા શહેરોની અંદર, મિત્રો જ્યારે અહીંથી અમે મુંબઈની અંદર પણ અહીંથી દૂધ જાય છે, અમદાવાદની અંદર જાય છે, ગાંધીનગર, આણંદમાં જાય છે, તો ત્યાં પણ કોઈ ચેક કરવા રોઈ છે જ નહીં, બધું આમ લલ્લમ હાલતું છે। એટલા માટે મિત્રો મારે ખાસ એને કહેવું છે કે તારે જે કંઈ કોઈ લોકોના કહેવાથી આક્ષેપ કર્યો છે અને અત્યારે એક પેટર્ન થઈ ગઈ છે કે અમુક લોકોએ કોંગ્રેસનું પણ ભલું ન કર્યું, કોંગ્રેસમાં ગયા ત્યાં ન રહ્યા, ભાજપમાં આવ્યા પણ ભાજપનું કંઈ ભલું ન કર્યું, હવે હાવણો ચાલવા જાય છે એવું મને લાગે છે। એટલે સાવણાની અંદર પણ જો રહીને એને કદાચ સાવણાનું ભલું કરે કે નહીં તો એ આગામી દિવસો બતાવશે, પણ મારો એક સીધો આક્ષેપ છે કે આવા બીજા કોઈ આવા લોકલ માણસોના કારણે એન કેન પ્રકારે કોઈ આક્ષેપો કરવા, કોઈ વ્યક્તિ ઉપર આક્ષેપો કરવા, કોઈ સંસ્થા ઉપર આક્ષેપ કરવા, આ એક શરમજનક ઘટના છે। ક્યારેય પણ આવી રીતના સાખી ન લેવાય। મારો આ દિનેશ ખટારીનો કોઈ સવાલ નથી, પણ અમારા હજારો પશુપાલકોનો, ખેડૂતોનો આ સવાલ છે। એટલા માટે આપના માધ્યમથી આ પ્રજા સુધી મારી વાત પૂગે અને ગોપાલ ઇટાલિયા સુધી પણ મારી વાત પૂગે। જ્યારે ગોપાલ ઇટાલિયાને અહીંયા પણ આવીને સ્થળ ઉપર ચેકિંગ કરવું હોય છે, અગર તો જેવા આક્ષેપો કરવાય છે એની સામે રહીને મારે જવાબ દેવા માટેની મારી તૈયારી છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।